નમસ્કાર, આદાબ, અભિનંદન, આભાર. હું આપણી આજે આરડી આપ સભીનો હાર્દિક સ્વાગત કરું છું રેડિયો FM 39.1ના બાતે કુછ અનકહી સી. સો બિલકુલ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વેલકમ કરશું બાતે કુછ અનકહી સીના પહેલા ગેસ્ટ જોડે. સો પ્લીઝ વેલકમ ઓન ધ શો મિસ્ટર ભૌમિક દેસાઈ એન્ડ મિસિસ કૃપાલી દેસાઈ, માય મમ્મી એન્ડ પાપા. સો શરૂઆત કરી આપણે મારા પપ્પા સાથે. ભૌમિક દેસાઈ, અગર મને મારા પપ્પાને કોઈ એક વર્ડમાં ડિસ્ક્રાઈબ કરવાનું કોઈ કહે તો હું એમને એક જ શબ્દમાં ડિસ્ક્રાઈબ કરી શકું છું, જે છે માય એડવાઇઝર. મને લાઈફમાં કોઈ બી નાની મોટી પ્રોબ્લેમ હોય કે હું કશે કોઈ દુવિધામાં ફસાઈ ગઈ હોઉં તો આઈ નો ધેટ આઈ કેન આસ્ક હેલ્પ ફ્રોમ ધીસ પર્સન, અને એમની એડવાઇઝીસ મને ખબર છે કે મને બહુ જ કામ લાગશે. સો યસ, ધેટ્સ ઓલ આઈ કેન સે અબાઉટ માય પાપા એન્ડ લેટ્સ મૂવ ઓન ટુ આર નેક્સ્ટ ગેસ્ટ નાઉ. સો આપણા નેક્સ્ટ ગેસ્ટ છે કૃપાલી દેસાઈ, એટલે કે મારી મમ્મી. અગર મારી મમ્મીને કોઈ એક શબ્દમાં ડિસ્ક્રાઈબ કરવાનું કહો તમે મને, તો મારા મનમાં તો એક જ શબ્દ આવે છે, જે છે ઓલ ઇન વન ટેલેન્ટ. બધું જ કરી શકે છે મારી મમ્મી. કોઈ વસ્તુ નહીં બી આવડતી હશે ને તો બી એના ઉપર કંઈક ને કંઈક R&D કરીને વસ્તુ સોલ્વ કરી જ દેશે. નહીં આવડતી તો બી કશેથી કંઈ શીખીને, કાં તો કંઈક યુટ્યુબ પર કે ઇન્ટરનેટ પર કંઈ જોઈને પણ એ કરી દેશે. અને અગર મમ્મીના પ્રોફેશનની વાત કરું તો મમ્મી ઇઝ એન આર્ટિસ્ટ બાય પ્રોફેશન એન્ડ શી મેક્સ વન્ડરફુલ પોર્ટ્રેટ, સ્કેચીસ, પેઇન્ટિંગ્સ એન્ડ કુક તો એ વર્લ્ડ ક્લાસ છે જ. સો દેટ્સ ઓલ માય મમ્મી, એન્ડ વિદાઉટ વેસ્ટિંગ સમ टाइम लेट स्टार्ट बातें कुछ अनकही सी. पहला सवाल यह है कि अकॉर्डिंग टू यू प्यार क्या है? व्हाट इज लव? પ્યાર એ કોઈ કહેવાની વસ્તુ નથી, એને ફીલ કરવાની વસ્તુ છે. જેમ કે આપણે જેની સાથે આપણે સમય વિતાવીએ, બસ એને એવું થાય કે આપણે બસ એની સાથે સમય જ વિતાવવો છે, વધારે ને વધારે એની સાથે સમય વિતાવીએ, જેના વગર આપણે રહી નથી શકતા. એ હોય તો, એ ના હોય તો આપણને એક ખાલીપો મહેસૂસ થાય કે એના વગર ગમતું નથી આપણને કશે. કોઈની સાથેનો કે હસબન્ડ વાઈફ કે એનો સંબંધ નથી. પ્યાર એક બ્રધર સિસ્ટરનો પણ સંબંધ છે, મિત્રતાનો પણ સંબંધ છે. નરસિંહ મહેતા અને કૃષ્ણ ભગવાન, એમના માટે થઈને કૃષ્ણ ભગવાન એમની બધું દર્દ દુઃખ એમને સમર્પિત કર્યું હતું. પ્યાર એક સમર્પણની બી કહી શક. પ્યાર એ તમે એમાં પડો એટલે એને સમર્પિત થઈ જવાનું. એ પછી એવું ના જોવાનું કે આ આવો છે, આવી છે, આનો સ્વભાવ આવો છે, આવી, એને બસ સમર્પિત થઈ જવાનું. બસ મારા માટે એ જ છે. કમ્પ્લીટલી અગ્રી કરું છું તારી જોડે. સો હવે આ જ પ્રશ્ન હું ડેડીથી પૂછીશ. તો ડેડી, તમારા માટે પ્રેમ શું છે? મારા માટે પ્યાર, પ્રેમ, લવ, જે બી તમે શબ્દ યુઝ કરો એ અનકન્ડિશનલ છે, જેમાં કોઈ ટ્રાન્ઝેક્શન ઇન્વોલ્વ ના હોય, લાઈક ગીવ એન્ડ ગેટ. હું તમારે ત્યાં આવ્યો, તમારે મારે ત્યાં આવવાનું, હું તારા માટે આ લાવ્યો, તારા માટે લાવ્યો. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અનકન્ડિશનલ. અને જે રીતે મમ્મીએ કીધું એ પ્રમાણે કે એક્સેપ્ટ દેટ પર્સન ઇન ટોટાલિટી એઝ ઇટ ઇઝ. જ્યાં આ હોય ત્યાં તમે એવું કહી શકો કે પ્યાર છે, લવ છે. તો પ્રેમની આ જ પ્યારી વાતો ઉપર આપણે સાંભળશું લવની ભવાઈનું આ સોંગ. મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે. પપ્પા, બીજો સવાલ આ પૂછવા માંગુ છું કે મારી લાઈફમાં એવી કવી 2 વસ્તુઓ છે તો તમે લોકો ચાહો છો કે હું કરું, અને એવી કઈ 2 વસ્તુઓ છે તમે લોકો ચાહો છો કે હું બિલકુલ બી નહીં કરું? તો ટુ બિગિન વિથ, જે હું ચાહું છું કે તું ના કરે, તો સૌથી પહેલાં તો કે નેવર બી ડિઝઓનેસ્ટ, રાઈટ. લાઈફમાં ઘણી બધી એવી સિચ્યુએશન આવશે જ્યાં તને ખોટો રસ્તો
પકડવાની, સિલેક્ટ કરવાની ઈચ્છા થશે, રાઈટ, બટ નેવર એવર સિલેક્ટ દેટ પાથ ઓફ ડિસઓનેસ્ટી irrespective of whatever difficulties you face in life. Second point is કે not to get into bad or negative circle of friends, right? Current જે સિચ્યુએશન છે because of the social media influence and all that, તને ઘણીવાર એવું થશે કે લોકો તને ઇન્ફ્લુઅન્સ કરવાનો ટ્રાય કરે થોટ પ્રોસેસ કે આ તો ચાલે, આવું તો ચાલે, આ તો ફેશનમાં છે, પણ જે તને સાચું લાગે ને જે આપણો ઓલવેઝ ચૂઝ ધ પાથ ઓફ ધર્મ, ને એ પ્રમાણે જે આપણે ચાલુ કરવાનું હોય એ રાખવાનું. અને બે વસ્તુ જે તારે હું ચાહું છું કે તું કરે કે ઓલવેઝ બી અ ગુડ હ્યુમન બિંગ, ઓલવેઝ બી રિસ્પેક્ટફુલ ટુવર્ડ્સ અધર્સ, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કીપ ફેથ ઇન ગોડ. એન્ડ સેકન્ડ થિંગ, લર્ન વન સ્કિલ, કોઈ બી એક સ્કિલ શીખ જેને તું મોનેટાઇઝ કરી શકે. થેન્ક યુ ડેડી ફોર ધીસ એડવાઇસ. એન્ડ આ જ સવાલ હું મમ્મીને પૂછીશ. હું પણ ડેડી સાથે એકદમ સહમત છું. ડેડીએ જે કીધું એ જ મારો પણ એ જ છે કે કોઈ આપણે એવું કાર્ય કોઈ દિવસ ના કરવું જોઈએ કે આપણે કરીએ પછી આપણે પોતાને બેડ ફીલ થાય કે આ શું કામ મેં કર્યું. કોઈ એવું ના થવું જોઈએ કે કોઈ ખરાબ સંગતમાં પડીએ, કોઈ બુરા સંગતમાં, એ વ્યસનથી દૂર રહે એ હું ચાહું છું. બે વસ્તુ જે હું ચાહું છું કે એવું તું કરે, તો એક તો મારી હું નાની હતી ત્યારે મારે જે એમ હતું કે મારે ટ્રેકિંગ પર જવું છે, મારે ફરવા જવું છે. તો એક ટ્રેકિંગ મારું એક સપનું હતું. તે મારું સપનું એવું છે કે મને મારી રાશિ પૂરી કરે ને અમે જોડે જ જઈએ, એવું કંઈ નહીં કે એકલી જ જાય. અને બીજું વર્લ્ડ ટૂર પર રાશિ ખૂબ ફરે, અમે પણ જોડે ફરીએ, એની જોડે આખી દુનિયા ફરે એવું હું ચાહું છું. સો આ જ ફરવાની વાત ઉપર આપણે એક સરસ ગીત સાંભળશું. श्यामे मलंग सी रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा दिल आए. કે હવે આપણે વધશું આપણા ત્રીજા સવાલ ઉપર, જે છે કે 3 એવી કઈ વસ્તુઓ છે જેમાં હું મારી જાતને સુધારી શકું છું, જેમાં મારી જાતને ઇમ્પ્રૂવ કરી શકું છું. સો મમ્મી શું કહેશે તું આ વિશે? એમ તો મારી દીકરી સારી જ છે, ઘણું બધું સારું છે એનામાં, ગુડ થિંગ્સ, પણ આળસ, હું એવું માગું છું કે અમુક હદે આળસ છે તે તમે ટાઈમ પર ઉઠી જાઓ, ટાઈમ પર બધું પોતપોતાનું તમારું કામ કરો, ટાઈમ પર, એ મેઇન ટાઈમ સાચવવો એ મારા માટે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે કે ભાઈ ટાઈમ સાચવો. બીજું ડેડી કહો. જે પ્રમાણે મમ્મીએ કીધું એ પ્રમાણે કે તારો જે કોલેજના ટાઈમિંગ્સ છે, રાઈટ, એ કોલેજના ટાઈમિંગ્સને ધ્યાનમાં રાખીને તું તારો દિવસ ઘણો સારી રીતે પ્લાન કરી શકે છે. લાઈક ગેટિંગ અપ અ બીટ અર્લી, રાઈટ, ફોકસિંગ ઓન હેલ્થ, ગોઈંગ ફોર અ મોર્નિંગ વોક ઓર ગેટિંગ ઇન્ટુ સમ ફિઝિકલ એક્ટિવિટી જે ક્યાંક ને ક્યાંક મિસિંગ છે. તો આ બે વસ્તુ થઈ. અને થર્ડ, રિડ્યુસ ધ સ્ક્રીન ટાઈમ, રાઈટ. તું આટલી બધી બુક્સ ને બધું મંગાવે છે તો રીડ ધોઝ બુક્સ. આઈ અન્ડરસ્ટેન્ડ કે તારા સ્ટડીઝમાં મોબાઈલમાં તારે ઇમ્પોર્ટન્ટ કામ કરવું પડતું હોય છે, તો કીપ ઇટ રિસ્ટ્રિક્ટેડ ઓનલી ટુ દેટ. એના સિવાયનો જે બાકીનો જે તારો સ્ક્રીન ટાઈમ છે એ તારે રિડ્યુસ કરવાની જરૂર છે. તો આ 3 થિંગ્સ તારે ઇમ્પ્રૂવ કરવી જોઈએ. સો બેઝિકલી તમે ચાહો છો કે હું લાઈક મારી ફિટનેસ ઉપર વધારે ધ્યાન આપું. મારી નોટ ઇન ધેટ સેન્સ કે ફિટનેસ એટલે કે જેમ કે તારે તો 10 વાગે કે 11 વાગે કોલેજ જવાનું હોય છે, તો તું આરામથી 6:30 7 o'clock ઉઠીને યુ કેન ગો ફોર અ મોર્નિંગ વોક, રાઈટ, ઇન ધ ગાર્ડન. યુ કેન ડૂ સમ યોગા, યુ કેન ગો ફોર સમ ફિઝિકલ એક્ટિવિટી ટુ કીપ યોર સેલ્ફ ફિટ, રાઈટ. સો દેટ્સ હાઉ. કારણ કે તારી બેઝિકલી વોન્ટ મી ટુ ઇમ્પ્રૂવ ઓન માય ફિટનેસ, કે મારે ફિટનેસ ઉપર ધ્યાન આપવું, હું રેગ્યુલરલી એક્સરસાઇઝીસ કરું જેનાથી મારી હેલ્થ ફિટ રહે, મારા, અને સ્ક્રીન ટાઈમ ઓછો કરે, એવું ને કે કમ્પ્લીટલી ઓછો કરી દઉં, પણ આઈ ટ્રાય કે અગર સ્ક્રીન જોઉં છું તો મારા કામ માટે જ જોઉં છું, નોટ, અને એન્ટરટેનમેન્ટ માટે થોડું ઘણું. કરેક્ટ, પરફેક્ટ. અમે એ જ કહેવા માંગીએ છીએ કે જે તું કરે છે બરાબર જ છે, પણ હજુ ઇમ્પ્રૂવ કરી શકે છે તું આને.
ઓકે સો આ જ મોટિવેશનલ વાતો ઉપર આપણે સાંભળશું આ મોટિવેશનલ સોંગ. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, बंदिया हर मैदान फतेह. હવે આપણે આગળ વધીશું આપણા ચોથા સવાલ ઉપર કે જ્યારે હું જન્મી હતી અને મારા જન્મ થયા પછી જ્યારે તે મને પહેલી વાર પકડી હતી ત્યારે તારી કેવી ફિલિંગ હતી, તને કેવું લાગ્યું હતું? બહુ જ સારું લાગ્યું હતું. મારી ઈચ્છા પૂરી થઈ. મારી એવી ઈચ્છા હતી કે મને સંતાન રૂપમાં પુત્રી જ જન્મ, મારા પેટે પુત્રી જ જન્મ થાય, એક લક્ષ્મી જ જન્મે. મને એવું હતું કે મારું પહેલું બાળક પુત્રીના રૂપમાં જ આવે અને એ સપનું પૂરું થયું મારું. એટલે બહુ જ ખુશી થઈ, બહુ જ ખુશી. એટલે એનું વર્ણન કરી શકાય એવું નહોતું. આંખમાં આંસુ હતા ખુશીના અને કંઈ અલગ જ એ ફિલિંગ જ કંઈ અલગ હતી કે એને ડિસ્ક્રાઈબ કરી શકાય એવું નહોતું એમ. હું બહુ ખુશ છું કે મને તું મળી અને મારી દીકરી બહુ સરસ જ છે, એમાં કોઈ સવાલ જ નથી. બસ એ જ કહેવાનું છે કે આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ. સો આ જ સવાલ હું ડેડીને પૂછીશ કે તમને કેવું લાગ્યું જ્યારે તમે મને પહેલી વાર પકડી હતી? એના પહેલાં તો હું તને કહીશ કે આઈ ડોન્ટ નો તારા મમ્મીએ વાત કરી છે કે નહીં, પણ તું જ્યારે બોર્ન થઈ ત્યારે હું ઓફિસના કામે દિલ્હીમાં હતો. સો એકચ્યુઅલી મેં તને જોઈ 2 દિવસ પછી ફોર ધ ફર્સ્ટ ટાઈમ અને તે વખતે એક્સાઇટમેન્ટ હતું તને જોવા આવવાનું. સો દેટ એક્સાઇટમેન્ટ એન્થુઝિયાઝમ વોઝ ઓલવેઝ ધેર. બટ હા, ટુ બી ઓનેસ્ટ વિથ યુ, અત્યારે શું ફિલિંગ હતું એ હું રિકોલ નથી કરી શકતો કે ડિસ્ક્રાઇબ નથી કરી શકતો, રાઈટ? બિકોઝ એ બી એક એવો ફેઝ હતો જ્યાં એવું કહેવાય કે ભાઈ આઈ વોઝ ઓલ્સો 27, 28 એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. સો એક રીતે ટુ યંગ ટુ ડિસ્ક્રાઇબ દેટ ફિલિંગ એઝ ઓફ નાઉ. બહુ જ સારી અને ઇમોશનલ વાત તમે બંને કરી. સો આ જ વાત પર આપણે સાંભળશું મેરી કમ મૂવીનું આ વાલું ગીત. तेरी मैं बलाएं लूं, तुझे मैं दुआएं दूं, तुझको मैं खुशियों के साए दूं. અને આ છેલ્લો પ્રશ્ન એ છે કે જ્યારે તમે મારી ઉંમરના હતા, એટલે 18 વર્ષની હું હમણાં છું, તો તમે જ્યારે 18 વર્ષના હતા ત્યારે તમે કેવા હતા? હું જ્યારે તારી ઉંમરનો હતો તે વર્ષ હતું 1996 ને 1996માં મોબાઈલ હેડ જસ્ટ એન્ટર્ડ ધ ઇન્ડિયન માર્કેટ અને સોશિયલ મીડિયા વોઝ નોવેર ઇન સાઇટ. સો એક તો કે દેટ વોઝ ધ મેજર ડિફરન્સ બિટવીન ધ કરંટ જનરેશન એન્ડ દેટ જનરેશન. આજના જનરેશનમાં કે આજના તમારા એજ ગ્રુપના છોકરાઓનું જે એસ્પિરેશન હોય, દેટ એસ્પિરેશન ઇઝ કે ભાઈ પેરેન્ટ્સના EMI ઉપર આઈફોનો લેવાના મોંઘા. એવું જ એસ્પિરેશન અમારું પણ હતું, પણ એ અમારું એસ્પિરેશન હતું યામાહા મોટરસાઇકલનું. 1996માં ઇન્ડિયા જસ્ટ હજુ તો લિબરલાઇઝ થયું હતું, એટલે નાઇકી, અડીડાસ, રીબોક જેવા બ્રાન્ડ્સના એસ્પિરેશન હતા, ટી શર્ટના, એમના શૂઝના, જે અમે લોકો કોઈ અમેરિકાથી ગેસ્ટ આવતું હોય તો તે વખતે મંગાવવા પડતા હતા. અત્યારની જેમ ઇઝીલી અવેલેબલ નહોતા. 3-4 લોકોનું ગ્રુપ હતું અમારા ફ્રેન્ડ્સનું અને અમે લોકો અમારી રીતે ટાઈમપાસ કરતા. વીકેન્ડ્સ ઉપર બહાર જમવા જઈએ, એમ જ ગાડી લઈને આંટો મારવા જઈએ. માઉન્ટ આબુ તે વખતે અમારા માટે એક બહુ ફેમસ હિલ સ્ટેશન હતું, ડેસ્ટિનેશન હતું. અને સિન્સ ગુજરાત એ વખતે પણ ડ્રાય સ્ટેટ હતું, અત્યારે બી ડ્રાય સ્ટેટ છે. સો માઉન્ટ આબુ જઈને મજા કરવાની, બિયર પીવાની બહુ એક એક્સાઇટમેન્ટ હતું અને મેઇન પર્પઝ એ રીતનો જ હતો. દેટ ઇઝ હાઉ વી યુઝ ટુ પાસ આર ટાઈમ્સ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. તો મમ્મીને પૂછવા માંગુ છું કે તું જ્યારે 18 વર્ષની હતી ત્યારે તું કેવી હતી? હું ડેડી કરતાં એકદમ ઓપોઝિટ છું. હું બેઝિકલી ગામમાં રહેતી હતી, એટલે ગામનું વાતાવરણ તો તમને ખબર જ, એકદમ સિમ્પલ, સાદું. શહેરમાં શું ચાલે છે, શું મહિને 1-2 મહિને કોઈ રિલેટિવ્સને ત્યાં શહેરમાં જવાનું હોય ત્યારે ખબર પડે કે ભાઈ હા શું ચાલે છે શું નહીં. અને ફર્સ્ટ ટાઈમ અમે કોલેજમાં ગયા, મારી કોલેજ પણ થોડું મોટું ગામ હતું, એવું કંઈ શહેર નહોતું, એ પણ ગામ જ હતું. એટલે એવું કંઈ ફિલિંગ નહોતું કે કોલેજમાં જઈને પણ
એવી મસ્તી કરીએ, મજા કરીએ. બસ સ્કૂલમાં જેવા હતા એવા જ કોલેજમાં. કોલેજની સામે અમારી એક મોટું થિયેટર હતું. તોય અમને એવું કોઈ દિવસ નથી થયું કે કોલેજમાં બંક મારીને પિક્ચર જોવા જઈએ. એના માટે પણ એટલું કરવું હોય ને તોય અમને ડર લાગતો. અરે બાપરે, સરને ખબર પડી જશે, મમ્મી પપ્પાને ખબર પડી જશે તો. એટલે એ ટાઈપની વ્યક્તિ હતી હું તો. સો બેઝિકલી તમે બોલો એકદમ મારી ઉંમર એકદમ ડિફરન્ટ પર્સનાલિટીઝવાળા હતા. મમ્મી જે એકદમ સિમ્પલ હતી લાઈફ, અને બીજી બાજુ ડેડી જે એમને એકદમ ફૂલ મોજ મસ્તી કરી હતી એમના ટીનેજ યર્સમાં. સો આ નેક્સ્ટ સોંગ અને આ શોનું છેલ્લું સોંગ આપણે ડેડી માટે વગાડશું, જે છે यहाँ के हम सिकंदर चाहे तो रख ले सबको अपनी जेब के अंदर पर हमसे पंगा मत लेना मेरी जान. સો બાતે કુચન કહી સીનો આ એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. થેન્ક યુ સો મચ તમારા ટાઈમ અને તમારા સ્નેહ માટે. ફરી એકવાર મળીશું નવા ગેસ્ટ્સ, નવી વાતો અને નવા ઉમંગ જોડે. થેન્ક યુ.